હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું ગુજરાત સ્ટડી યુટ્યુબ ચેનલની અંદર સ્વાગત છે। આજે આપણે વાત કરીશું ગુજરાત ગૌણ સેવા વર્ગની ગ્રુપ એ અને ગ્રુપ બીની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા વિશે, જેના પ્રાથમિક પરીક્ષાના ડિટેલ સિલેબસ વિશે આપણે વાત કરીશું। આપ જોઈ શકો, ગ્રુપ એ અને ગ્રુપ બીની પ્રાથમિક પરીક્ષાનું આયોજન ટૂંક સમય થવાનું છે, જેમાં પહેલા નંબરના વિષયમાં છે સીસીનો ઇંગ્લિશ, જે જોઈ શકાય છે 15 માર્ક્સનું કુલ ટોટલ ઇંગ્લિશ વિષય રહેવાનું છે, જેમાં તમે જોઈ શકો છો 15 માર્ક્સના ઇંગ્લિશની અંદર કુલ ટોટલ તમે જોઈ શકો છો ટેન્સ વોઇસની સાથે એમ મળીને કુલ ટોટલ 15 ટોપિક્સ આપેલા છે ઇંગ્લિશની અંદર। અને આ ટોપિક્સ ઇંગ્લિશની અંદર ખૂબ જ ડિટેલ્સની સીસીના નોટિફિકેશનમાં આપેલા આપ જોઈ શકો છો, જેના આધારે આપણે વાત કરીએ સીસી અંદર પહેલા નંબરની અંદર ઇંગ્લિશ વિષયની અંદર પહેલો નંબરનો છે ટેન્સીસ, બીજા નંબરમાં જોઈ શકાય વોઇસીસ, એક્ટિવ એન્ડ પેસિવ વોઇસ, ત્રીજા નંબરમાં જોઈ શકાય છે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ, ચોથા નંબર આર્ટિકલ એન્ડ ડિટરમાઇન, પાંચમા યુઝ ઓફ એડજેક્ટિવ્સ, પ્રિપોઝિશન એન્ડ કન્જક્શન, છઠ્ઠા નંબરમાં યુઝ ઓફ વર્બ્સ એન્ડ એડવર્બ્સ, સાતમા નંબરમાં નૂન અને પ્રોનાઉન, આઠમા નંબરની અંદર જમ્બલ વર્ડ્સ અને સેન્ટેન્સીસ, નવમાની અંદર સિનોનિયમ્સ અને દસમાની નંબર એન્ટોનિયમ્સ અભ્યાસક્રમમાં જોઈ શકાય। સિનોનિયમ્સનો સામાન્ય રીતે અર્થ થાય છે, વિદ્યાર્થીઓ ઘણા કન્ફ્યુઝ થાય છે, સામાન્ય રીતે જોઈ શકાય છે સિનોનિયમનો અર્થ સમાન અર્થી થાય છે। તેવી જ રીતે આપણે જોઈએ કે એન્ટોનિયમ્સ એટલે કે શું જોઈ શકાય, સિનોનિયમનો સામાન્ય થાય છે, તે એન્ટોનિયમ્સનો અર્થ થાય છે વિરુદ્ધાર્થી। ઘણા બધા વિદ્યાર્થીઓ આ ટોપિકની અંદર ખૂબ જ કન્ફ્યુઝન થાય છે। એ જ રીતે આપણે આગળ વાત કરીશું। હવે 11મા નંબરનો જે ટોપિક છે વર્ડ્સ ધેટ ક્યુઝ કન્ફ્યુઝન લાઇક હોમોનિયમ્સ અને હોમોફોન્સ, 12મા નંબરનો ટોપિક છે ટ્રાન્સફોર્મેશન ઓફ સેન્ટેન્સીસ, 13મા નંબરનો ટોપિક છે યુઝ ઓફ આઇડોમિક એક્સપ્રેશન, 14મા નંબરનો ટોપિક છે વન વર્ડ સબસ્ટિટ્યુશન, એ જ રીતે 15મા નંબરનો ટોપિક છે ઇંગ્લિશ ગુજરાતી ટ્રાન્સલેશન। હવે આપણે આગળ વાત કરીશું સીસીના અંદર બીજા નંબરનો જે વિષય છે એ જોઈ શકાય છે, બીજા નંબરનો વિષય ગુજરાતી છે, તે પણ વિષયની અંદર કુલ 15 માર્ક્સનો આ વિષય છે, તમે જોઈ શકો છો। અને આના અંદર પણ કુલ ટોટલ ટોપિક જે કહી શકાય છે તે મુખ્યત્વે 17 ટોપિક આપેલા છે ગુજરાતીની અંદર। હવે આપણે એના અંદર વાત કરીશું। સૌ પ્રથમ ગુજરાતી ટોપિકની અંદર પહેલો છે રૂઢિપ્રયોગનો અર્થ, એ જ રીતે બીજા નંબરમાં છે કહેવતનો અર્થ, ત્રીજા નંબરનો ટોપિક છે સમાસનો વિગ્રહ અને તેની ઓળખ, ચોથા નંબરનો છે છંદ, પાંચમા નંબરની અલંકાર છે। અલંકારમાં ઘણા બધા વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ થતા હોય છે, પણ તે કોમન છે। છઠ્ઠા નંબરનો શબ્દ સમૂહ માટે એક શબ્દ, સાતમા નંબરનો ટોપિક છે સ્વર જોડીની શુદ્ધિ, આઠમો લેખન શુદ્ધિ અને ભાષા શુદ્ધિ, નવમા નંબરની અંદર સંધિ જોડો કે છોડો, દસમો સમાનાર્થી શબ્દો, 11મા નંબરની અંદર વિરુદ્ધાર્થી શબ્દ, 12મા નંબરની અંદર વિભક્તિ, 13મો ટોપિક છે ધ્વનિ, 14મો ટોપિક છે વ્યંજન સ્વર જોડી શબ્દો બનાવો, 15મો શબ્દોને શબ્દકોશમાં ક્રમમાં ગોઠવો, વાક્ય પરિવર્તન, અને છેલ્લો ટોપિક છે ગુજરાતી અંગ્રેજી ભાષાંતર। મિત્રો, સીસીની અંદર તમે જોઈ શકો છો ગુજરાતી અને અંગ્રેજી આ બંને વિષયો ખૂબ જ મેઇન વિષયો છે, કારણ કે મેઇન્સની અંદર તમારે પ્રવેશ મેળવવા માટે આ વિષય ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે। હવે આપણે આગળ વાત કરીશું ત્રીજા નંબરના વિષયની અંદર, જે છે જનરલ અવેરનેસ અને કરંટ અફેર્સ, જે ખૂબ જ ઉપયોગી ટોપિક છે, જેમાં પહેલા નંબરમાં જોઈ શકાય છે ઇતિહાસ। ઇતિહાસનો મુખ્યત્વે અહીંયા હેતુ એનસીઈઆરટી અને જીસીઈઆરટીમાંથી તૈયાર કરવો ખૂબ જ ફાયદાકારક રહી શકે, જેની અંદર તમે જોઈ શકો 11 કુલ ટોટલ ઇતિહાસની અંદર ટોપિક રહેલા છે, જેનો હડપ્પીયન સભ્યતા છે, જૈન ધર્મ, બૌદ્ધ ધર્મ છે, વૈદિક ધર્મ અને સંસ્કૃતિ છે, 1857નો સંગ્રામ છે। આ ટોપિક એ મુખ્યત્વે કોમન ટોપિક છે। હવે આપણે આગળ વાત કરીશું બીજા નંબરની અંદર સાંસ્કૃતિક વારસો, જેની અંદર પેલો ભારતનો વારસો એમ મળીને કુલ 4 ટોપિક આપેલા છે। અહીં તમે જોઈ શકો છો સાંસ્કૃતિક વારસાની અંદર ગુજરાતના વારસા વિશે કોઈ પણ પ્રકારનું જણાવેલ નથી વિષયની અંદર, જેથી કરીને મુખ્યત્વે ભારતનો સાંસ્કૃતિક વારસો તૈયાર કરો અને તેમાં કોઈ પ્રકારનો વધારાનો ટાઈમ વેડફાય નહીં, એ રીતે ગુજરાતના વારસા વિશે કરવું નહીં, જે સિલેબસમાં જોઈ શકાય છે ભારતનો વારસો મુખ્યત્વે આપેલો છે। હવે આપણે આગળ વાત કરીશું નવા વિષયની અંદર, જે તમે જોઈ શકો છો ભૂગોળ। ભૂગોળની અંદર મુખ્યત્વે અહીં ગુજરાત અને ભારત બંનેનું ભૂગોળ આવી જાય છે સંયુક્ત રીતે,
અને આની અંદર મુખ્યત્વે જોવા જઈએ તો કુલ મળીને ટોટલ આઈ થિંક જોઈ શકાય છે 11 ટોપિક રહેલા છે, જેમાં ભૂગોળની અંદર ગુજરાતનું ભૂગોળ અને ભારતનું ભૂગોળ આવી ગયું. જેમાં જોઈ શકાય ભૂકંપ, જ્વાળામુખી, ભૂમિખંડો આ બધું NCERT GCERTમાંથી કરવું યોગ્ય છે, કારણ કે મુખ્યત્વે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળનો મુખ્ય સ્ત્રોત GCERT NCERT રહેલો છે. આ જ રીતે આપણે જોઈ શકીએ છીએ આગળની અંદર નવા વિષયની અંદર CCEમાં ચોથો ટોપિક છે રાજવ્યવસ્થા. આની અંદર આપણે જોઈ શકીએ છીએ મુખ્યત્વે કુલ ટોટલ 10 ટોપિક આપેલા છે. રાજવ્યવસ્થાની અંદર ભારતનું બંધારણ પણ આવી જાય છે, જેથી કરીને કોઈપણ પ્રકારનો કોઈ ટોપિકની અંદર કોઈપણ પ્રકારનો કોઈપણ એક બી સબ્જેક્ટની અંદર કોઈ બી એક ટોપિક રહી ના જાય. તો જોઈશું રાજવ્યવસ્થાની અંદર પણ અહીં ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળને NCERTનો સ્ત્રોત બતાવેલ છે. રાજવ્યવસ્થાની અંદર મુખ્યત્વે ભારતીય બંધારણનું ઘડતર અને લક્ષણોથી લઈને જોઈ શકાય વિકાસ અને લોકશાહી સુધીના 10 ટોપિક આપેલા છે. શરૂઆતના પહેલાં 5 ટોપિક છે. હવે આ 5 ટોપિક એ ખૂબ જ અગત્યના રહેલા છે. એવી જ રીતે જોઈ શકાય રાજ્ય સ્ત્રોતનો ખ્યાલ, લોકશાહીના પાયાના મૂલ્યો, ભારતીય બંધારણ ઘડતર લક્ષ્યો, મૂળભૂત ફરજો, ભારત કેન્દ્ર રાજ્ય કક્ષાએ ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. રાજ્યશાસ્ત્રનો ખ્યાલ જે મુખ્યત્વે અલગથી તમે યુવાની જે ચોપડી છે એનો યુઝ કરી શકો છો. એ રીતે જોઈ શકાય છે રાજવ્યવસ્થાની આ ટોપિકની અંદર સ્થાનિક કક્ષાએ સરકાર અને સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ એમ મળીને કુલ બીજા 4 ટોપિક, એટલે રાજ્યશાસ્ત્રની વિષયની અંદર તમે જોઈ શકો કુલ 10 ટોપિક આપેલા છે, જેની અંદર તમારે દરેક ટોપિકની ખૂબ જ ડિટેલ્સની અંદર જઈને વાંચીને તેને પૂરેપૂરી ફોલો કરવાના રહેશે. હવે આગળ આપણે નવા વિષયની વાત કરીશું 5મા નંબરની અંદર, જેમાં છે અર્થશાસ્ત્ર. અર્થશાસ્ત્ર એ હાલની તારીખમાં ખૂબ જ નવો અને વિદ્યાર્થી મિત્રો માટે ખૂબ જ નવો વિષય બની રહ્યો છે, કારણ કે અર્થશાસ્ત્ર એ મુખ્યત્વે વધારે પ્રકારનું યુઝ થતું નથી, જેની અંદર મુખ્યત્વે 13 ટોપિક રહેલા છે. અર્થશાસ્ત્રની અંદર મુખ્યત્વે હાલની તારીખે યુવાની બુક સૌથી બેસ્ટ છે, જેમાં મુખ્યત્વે તમે જોઈ શકો છો યુવાની બુકની અંદર અર્થશાસ્ત્ર એ GCERT NCERT પ્રમાણે બધા જ ટોપિક અંદર કવર કરી લીધેલા છે, જે CCની અંદર હાલની તારીખે GSSB દ્વારા જે ડિટેલ્સનો સિલેબસ છે તેમાં જોઈ શકાય છે. એ પ્રમાણે યુવાની બુક સૌથી બેસ્ટમાં બેસ્ટ હાલની તારીખે જોઈ શકાય છે, અથવા તો અર્થશાસ્ત્રના PYQ જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ બની રહી છે CCની અંદર. આમ આ રીતે અર્થશાસ્ત્ર પછી આપણે જોઈએ 6ઠ્ઠા નંબરનો વિષય છે વિજ્ઞાન. વિજ્ઞાનની અંદર એમને વિજ્ઞાન ટેકનોલોજીનો કોઈ ઉલ્લેખ કરેલો નથી. વિજ્ઞાનની અંદર કુલ આ ટોપિક 14 છે, જેમાં સામાન્ય વિજ્ઞાન આપણે કહી શકીએ છીએ. વિજ્ઞાનની અંદર કરવા માટે સૌથી બેસ્ટ બુક છે એ તમે જોઈ શકો યુવા પબ્લિકેશન. યુવા પબ્લિકેશનની અંદર જે GCERT NCERT છે 6 થી 12મા ધોરણ માટેની એ સૌથી બેસ્ટ પબ્લિકેશન યુવાની રહેલી, જેની અંદર તમે વિજ્ઞાન પૂરેપૂરું 100% કવર કરી શકશો, જેમાં બધા જ ટોપિક 14 કવર રહે છે. હવે આપણે આગળ કરીશું લાસ્ટ ટોપિકની અંદર ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ, જે મુખ્યત્વે 30 માર્ક્સનો રહેલો છે. અને ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ એ મુખ્યત્વે એનું આપણે કહી શકીએ મેથ્સ વિષય, ગણિત, જેને ઘણા વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ હોતો નથી, અને આ રોકડિયા માર્ક છે. આ આપણા રોકડિયા માર્ક્સ જવા જોઈએ નહીં, કારણ કે આ આપણો સ્કોરિંગ સબ્જેક્ટ છે, જેમાં મુખ્યત્વે કુલ 15 જેટલા ટોપિક દર્શાવેલ છે. આ ટોપિક 12નું તમારે જ્યારે આ 15 ટોપિક થઈ જાય તો તમારે 12નું કર્યું હોય તો એક્સ્ટ્રા તમે કરી શકો છો. હવે આપણે આગળ વાત કરીશું રિઝનિંગ, જે મુખ્યત્વે સૌથી વધારે CCને પ્રિલિમમાં 60 માર્ક્સનું છે, જેમાં તમે જોઈ શકો 20 ટોપિક કુલ આપેલા છે. આ 20 ટોપિકની અંદર મુખ્યત્વે બધું જ રિઝનિંગ આવી જાય, પરંતુ ક્યાંય પણ એવું કોઈ ટોપિક રહી જતો હોય તમે જાતે તમે એક્સ્ટ્રા કરી શકો છો. અને તમે જોઈ શકો રિઝનિંગની અંદર બકુલ સર અને નીરજ ભરવાડ સર ધ બેસ્ટ. ગણિત અને રિઝનિંગ માટે બકુલ સર અને નીરજ ભરવાડ સરનું સૌથી બેસ્ટમાંથી બેસ્ટ હાલની તારીખે એકેડમીની અંદર તમે જોઈ શકો છો, પરંતુ તમે તમારા પોતાના મંતવ્ય અનુસાર તમને જે પણ ફાવતું હોય એ પ્રમાણે તમે મેથ્સ રિઝનિંગ કરી શકો. અહીંયા લાસ્ટ ખાસ નોંધ, જેમાં તમે જોઈ શકો ગુજરાતી વિષયનું સ્તર છે ને એ ધોરણ 12 હાયર લેવલ સમકક્ષ રહેશે, એ તે અંગ્રેજી વિષયનું સ્તર ધોરણ 10 થી લોઅર લેવલ સમકક્ષ છે. ક્વોન્ટિટિવ એપ્ટિટ્યૂડ, રિઝનિંગ, વિજ્ઞાન વિષય સ્તર ધોરણ 10 સમકક્ષ રહેશે. ઇતિહાસ, વારસો, રાજવ્યવસ્થા બધું જ 12 સમકક્ષ રહેશે.
ઓકે વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ સો મચ. તમે અંત સુધી મારી સાથે અમારી ચેનલ સાથે ગુજરાત સ્ટડીની અંદર જોડાઈ રહ્યા. મિત્રો, આવી રીતે નવી અપડેટો અને નવી માહિતી મેળવવા માટે અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, શેર કરો અને નવી અપડેટ તમે અમારી ચેનલ ગુજરાત સ્ટડીની અંદર તમને મળતી રહેશે. થેન્ક યુ સો મચ વિદ્યાર્થી મિત્રો. હવે આપણે મળીશું નવા એક વિડીયોની સાથે. થેન્ક યુ.